સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 4નો આપણે અભ્યાસ કરીશું. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5ની ગુણક હોય તે ઘટનાની સંભાવના શોધો. તો 1 થી 100 પ્રાકૃતિક સંખ્યા છે, એમાંથી આપણે એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવાની છે. હવે 100 સંખ્યા હોય એમાંથી તમે એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરો તો તમને 100 પરિણામો મળી શકે છે. અને પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5ની ગુણક હોય તે ઘટનાની સંભાવના શોધો. તો અહીંયા વચ્ચે અથવા શબ્દ વાપરેલો છે. જ્યારે પણ દાખલામાં અથવા શબ્દ વાપર્યો હોય કે ઓછામાં ઓછું એક શબ્દ વાપર્યો હોય ત્યારે મિત્રો આપણે સંભાવનાના સરવાળાના નિયમનો ઉપયોગ કરવો પડશે. તો ગણતરી કરીએ છીએ તો 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યા છે, એમાંથી આપણે એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવાની છે. તો પસંદ કરું છું, તો જરા સમજો. 1 થી 100 સુધી પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરતા મળતા કુલ પ્રાથમિક પરિણામ. તો 100 માંથી એક લઉં છું એટલે n બરાબર 100c1, તો n બરાબર 100 થશે. હવે લખ્યું છે પસંદ કરી સંખ્યા 3 અથવા 5ની ગુણક. અથવા શબ્દ છે તો 3ની ગુણક એટલે શું? 3ના ઘડિયામાં આવતી સંખ્યા. એવી સંખ્યા કે જેને તમે 3 વડે નિશેષ ભાગી શકો છો. 3, 6, 9, 12, 15 એ બધી 3ની ગુણક સંખ્યા કહેવાય. તો લઈએ છીએ મિત્રો ઘટના એ પસંદ કરેલ સંખ્યા 3ની ગુણક હોય તે ઘટના. ઘટના એ ના સાનુકૂળ પરિણામ n બરાબર 3, 6, 9 ડેશ ડેશ. તમારે જો બધી સંખ્યા લખી તો બધી લખી શકો. 3, 6, 9, 12, 15, 18, 21 એમ છેક સુધી લખો. પણ એટલું બધું જો લખવા હોય તો પરીક્ષામાં સમય ખૂટી પડે. 1 થી 100 સુધીમાં 3 વડે ભાગી શકાય. તો 100 ને તો 3 વડે ના ભાગી શકાય, પણ 99 ને ભાગી શકાય. તો છેલ્લી 99 આવે ને કેટલી? તો શોર્ટકટમાં બતાવી દો કેવી રીતે જણાય. તો જે 99 છે એને 3 વડે ભાગી નાખીએ એટલે 33 સંખ્યા તમને મળશે. તો n બરાબર 33. તો ઘટના a ની સંભાવના p of a is equal to m upon n. તો 33 upon 100 મળશે. હવે 3 અથવા 5ની ગુણક. હવે 5ની ગુણક લઈ લઈએ ઘટના b તરીકે. ઘટના b પસંદ કરેલ સંખ્યા 5ની ગુણક હોય તે. 5ની ગુણક એટલે 5 વડે તમે જેને નિશેષ ભાગી શકો. 5, 10, 15, 20, 25, ઇવન 100 છે એને પણ તમે 5 વડે ભાગી શકો છો. તો ઘટના b ના સાનુકૂળ પરિણામ લખીએ છીએ. n બરાબર 5
10 15 ડેશ ડેશ 100. તમે મિત્રો 100 ને પણ 5 વડે ભાગી શકો. શોર્ટકટમાં કરવું છે તો 100 ને 5 વડે ભાગી નાખો તો 20 50 100 એવી 20 સંખ્યા મળી શકે. n બરાબર 20. તો ઘડના b ની સંભાવના p ઓફ b ઇઝ ઇક્વલ ટુ m upon n, એટલે 20 upon 100 મળે. તો 3 અથવા 5 ની ગુણક, તો 3 ની ગુણક એટલે ઘટના a લીધી, 5 ની ગુણક એટલે ઘટના b લીધી. પણ મિત્રો 1 થી 100 ની અંદર એવી પણ સંખ્યા આવશે કે જેને 3 વડે પણ ભાગી શકાય અને 5 વડે પણ ભાગી શકાય. દાખલા તરીકે 15, તો 15 સંખ્યા જેને 3 વડે પણ ભાગી શકાય અને 5 વડે પણ ભાગી શકાય. 30 એને 3 વડે પણ ભાગી શકાય, 5 વડે પણ ભાગી શકાય. 45 એને 3 વડે પણ ભાગી શકાય, 5 વડે પણ ભાગી શકાય. 60 એને 3 વડે પણ ભાગી શકાય, 5 વડે પણ ભાગી શકાય. 75 એને 3 વડે ભાગી શકાય, 5 વડે ભાગી શકાય. 90 ને 3 વડે પણ ભગાય અને 5 વડે પણ ભગાય. તો પસંદ કરેલી સંખ્યા 3 ની ગુણક એટલે ઘટના a છે, 5 ની ગુણક એટલે ઘટના b છે. પણ 1 થી 100 માં એવી સંખ્યાઓ પણ હોય કે જેને 3 વડે પણ ભાગી શકાય અને 5 વડે પણ ભાગી શકાય. 3 5 15, તો 15 ના ઘડિયામાં જે પણ સંખ્યા આવે એ એવી આવશે કે જેને 3 વડે પણ ભાગી શકાશે અને 5 વડે પણ ભાગી શકાશે. એટલે ઘટના a માં પણ હોય અને ઘટના b માં પણ હોય. તો ઘટના a અને ઘટના b બંને સાથે બને એને છેદ ઘટના કહેવાય. એને સંકેતમાં a છેદ b વડે દર્શાવાય છે. તો એ લઈએ છીએ મિત્રો. તો ઘટના a છેદ b પસંદ કરેલી સંખ્યા 3 અને 5 એટલે કે 15 ની ગુણક. તો અહીંયા 3 ની ગુણક, અહીંયા 5 ની ગુણક, 3 5 15, તો 15 નો ઘડિયો લખવાનો. ત્યારે 15 ના ઘડિયામાં જે પણ સંખ્યા આવશે એને 3 વડે પણ ભાગી શકાશે અને 5 વડે પણ ભાગી શકાશે. 15 30 45 60 75 90 તેવી 6 સંખ્યા મળશે. તો ઘટના a છેદ b ની સંભાવના m upon n. તો p of a છેદ b બરાબર m upon n એટલે 6 ભાગ્યા 100. હવે તમારા જવાબ પર નજર કરીએ શું લખ્યું છે. પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય અથવા શબ્દ લખ્યો હોય, ઓછામાં ઓછું એક શબ્દ લખ્યું હોય તો તમે સંભાવનાના સરવાળાના નિયમનો ઉપયોગ કરી શકો છો. તો સંભાવનાનો સરવાળાનો નિયમ છે a યોગ b બરાબર p ઓફ a વત્તા p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. તો જવાબ લઈએ છીએ પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય, સંભાવનાના સરવાળાના નિયમ મુજબ p of a યોગ b बराबर p of a प्लस p of b माइनस p of a छेद b. तो सरवाળાના નિયમનું આપણે સૂત્ર મૂક્યું છે a યોગ b બરાબર p of a પ્લસ p of b
માઇનસ પી ઓફ એ છેદ બી. તો હવે કિંમત મૂકી દઉં છું. એ યોગ બી બરાબર પી ઓફ એ 33/100, પી ઓફ બી 20/100, એ છેદ બી 6/100. 33 વત્તા 20 53. 53 માંથી 6 કાઢી નાખો તો 47/100. પી ઓફ એ યોગ બી. તો 1 થી 100 સુધીની યાદચ્છિક સંખ્યાઓમાંથી એક સંખ્યા આપણે પસંદ કરવાની છે. તો 100 માંથી એક સંખ્યા પસંદ કરીએ તો 100C1 એટલે n બરાબર 100 થશે. પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય તેની સંભાવના. અહીંયા અથવા શબ્દ વાપરેલો છે. જ્યારે પણ દાખલામાં અથવા ઓછામાં ઓછું એક શબ્દ વાપર્યું હોય ત્યારે મિત્રો આપણે સંભાવનાના સરવાળાના નિયમનો ઉપયોગ કરીશું. તો પસંદ કરેલી સંખ્યા 3 ની ગુણક હોય એટલે 3 ના ઘડિયામાં આવતી હોય અથવા એને 3 વડે તમે નિશેષ ભાગી શકો એવી સંખ્યા લેવાની. તો લીધું છે. ઘટના એ પસંદ કરેલી સંખ્યા 3 ની ગુણક હોય તો 3, 6, 9, 12, 15, 18, 21 એમ સંખ્યા થાય. પણ જો બધી ના લખે તો શોર્ટકટ બતાવો. તમે 100 ને 3 વડે ના ભાગી શકો પણ 99 ભાગી શકો. છેલ્લી 99 આવે 99 ભાગ્યા 3 એટલે એવી તમને 33 સંખ્યા મળી શકે છે. ગણના એની સંભાવના પી ઓફ એ m upon n એટલે 33/100. ગણના બી પસંદ કરેલી સંખ્યા 5 ની ગુણક હોય તો ગણના બી ના સાનુકૂળ પરિણામ. તો 5 ના ઘડિયામાં આવતી સંખ્યા લખી 5, 10, 15, 20, 25 એમ. તમે મિત્રો 100 ને પણ 5 વડે ભાગી શકો. તો 100 ભાગ્યા 5 એટલે એવી 20 સંખ્યા મળે તો n બરાબર 20. તો ઘટના b ની સંભાવના p ઓફ b m upon n એટલે 20/100. હવે મિત્રો 1 થી 100 માં એવી સંખ્યાઓ પણ કોમન હશે કે જેને 3 વડે પણ ભાગી શકાય અને 5 વડે પણ ભાગી શકાય. કારણ કે a માં 3 ની ગુણક છે, b માં 5 ની ગુણક એટલે 3 5 15. તો 15 ના ઘડિયામાં મિત્રો જે પણ સંખ્યા આવે એને 3 વડે પણ ભાગી શકાય અને 5 વડે પણ ભાગી શકાય. 15, 30, 45, 60 એવી લેવાય. તેવી 6 સંખ્યાઓ મળી. તો p ઓફ a છે b ની સંભાવના m upon n 6/100. પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય અથવા શબ્દ પર યાદ રાખજો અથવા હોય ઓછામાં ઓછું એક. ધારો કે a અને b નિદર્શ અવકાશ યુમાંની કોઈ બે ઘટનાઓ છે. ઘટના a અને b પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેને સંભાવનાનો સરવાળાનો નિયમ કહે છે. સંકેતમાં તેને p ઓફ a યોગ b બરાબર p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. p ઓફ a છે 33/100, p ઓફ b છે 20/100 અને p ઓફ a છેદ b છે 6/100. તો સૂત્રમાં આપણે કિંમત મૂકી દીધી તો આપણને a યોગ b નો જવાબ મળશે 47/100. દાખલા નંબર 5 લઈએ છીએ. બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. બંને પાસા પર મળતા અંકનો સરવાળો 2 અથવા 3 નો ગુણક હોય તેની સંભાવના શોધો. તો મિત્રો આપણી પાસે બે પાસા છે જેને ઇંગ્લિશમાં ડાઇસ કહે છે. મિત્રો એક પાસો હોય એના પર 6 પરિણામ હોય. તમે એક પાસો ઉછાળો તો 6 પરિણામ શક્ય છે. પણ બે પાસા તમે ઉછાળો તો 6 નો સ્ક્વેર 36 પરિણામ મળી શકે. તો 36 પરિણામો લખીએ પછી તમે દાખલાની ચર્ચા કરી શકો છો. તો કરીએ છીએ મિત્રો. તો ધ્યાન આપજો.
સમતોલ પાસા એક સાથે ઉછાળતા મળતા કુલ પ્રાથમિક પરિણામ U बराबर 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 1 6 2 6 3 6 4 6 5 6 6 એટલે n બરાબર 36। તો મિત્રો બે પાસા આપણે એક સાથે ઉછાળીએ છીએ, એક પાસાના 6 પરિણામ એટલે બે પાસાના 6 નો સ્ક્વેર 36 મળે, તો બે ઉછાળે, પહેલા પાસા પર 1 મળે, બીજા પર 1 મળે, એવું બની શકે। તો પહેલા પાસા પર 1 મળે, બીજા પર 2 મળે, પહેલા પાસા પર 1, બીજા પર 3, 1 4 1 5 1 6 એવું બને। એવું બની શકે કે પહેલા પાસા પર 2 મળે, બીજા પર 1 મળે, પહેલા પાસા પર 2 મળે, બીજા પર 2 મળે, પહેલા પાસા પર 2 મળે, બીજા પર 3 મળે, 2 4 2 5 2 6, પહેલા પાસા પર 3 મળે, બીજા પર 1 મળે, 3 2 3 3 3 4 3 5 3 6, પહેલા પાસા પર 4 મળે, બીજા પર 1 મળે, 4 2 4 3 4 4 4 5 4 6, 5 1 5 2 5 3 5 4 5 5 5 6, 6 1 6 2 6 3 6 4 6 5 6 6, એટલે કુલ 36 પરિણામ તમને મળી શકે। તો 36 આ રીતે ક્રમમાં લખવાના મિત્રો, એટલે ભૂલ ના પડે તમારે। હવે શું જવાબ લાવવો છે એ સમજો। બંને પાસા પર મળતા અંકનો સરવાળો 2 અથવા 3 નો ગુણનફળ। આજે તમે બે પાસા ઉછાળ્યા, એના પર જે અંક મળ્યો એનો જે સરવાળો કરે 2 અથવા 3 નો ગુણનફળ, એટલે બે પાસાનો તમે સરવાળો કરો એને 2 વડે ભાગી શકાય એવી સંખ્યાઓને આપણે ઘટના એ લઈએ। બે પાસાના સરવાળાને 3 વડે ભાગી શકાય એને આપણે ઘટના b તરીકે લઈએ। તો પહેલા ઘટના a ની વાત કરીએ છીએ। તો ઘટના a બરાબર બે પાસા પર મળતા અંકનો સરવાળો 2 નો ગુણક હોય, એટલે બે પાસા પર તમે જે સરવાળો કરો એ સરવાળો 2 નો ગુણક, એટલે તમે એને 2 વડે નિશેષ ભાગી શકો એવી સંખ્યા લેવાની છે। તો ઘટના a ના સાનુકૂળ પરિણામ લઈએ। n બરાબર અહીંયા 1 1 એનો સરવાળો 2 થાય, એને તમે 2 વડે ભાગી શકો। 1 3 નો સરવાળો 4 થાય, એને તમે 2 વડે ભાગી શકો। 1 5 નો સરવાળો 6 થાય, તમે એને 2 વડે ભાગી શકો। 2 2 નો સરવાળો 4 થાય, એને 2 વડે ભાગી શકો।
2 4 નો સરવાળો 6 થાય, એને 2 વડે ભાગી શકો. 2 6 નો સરવાળો 8 થાય, એને તમે 2 વડે ભાગી શકો. 3 1 નો સરવાળો 4 થાય, એને તમે 2 વડે ભાગી શકો. 3 3 નો સરવાળો 6 થાય, એને 2 વડે ભાગી શકાય. 3 5 નો સરવાળો 8 થાય, એને 2 વડે ભાગી શકાય. 4 2 નો સરવાળો 6, 4 4 નો સરવાળો 8, 4 6 નો સરવાળો 10, 5 1 નો સરવાળો 6, 5 3 નો સરવાળો 8, 5 5 નો સરવાળો 10, એને 2 વડે ભાગી શકો. 6 2 નો સરવાળો 8, 6 4 નો સરવાળો 10 અને 6 6 નો સરવાળો 12. તો એ પરિણામ એવા છે કે જેને તમે 2 વડે નિશેષ ભાગી શકો છો. તો એવા પરિણામ લખું છું: 1 1 1 3 1 5 2 2 2 4 2 6 3 1 3 3 3 5 4 2 4 4 4 6 5 1 5 3 5 5 6 2 6 4 6 6. તો તમને મિત્રો 18 પરિણામ મળશે. જો લખ્યા વગર જાણવું હોય તો તમને એક શોર્ટકટ ટ્રીક આપી દઉં. કુલ 36 પરિણામો હતા, એને 2 વડે ભાગી નાખીએ. 36 ભાગ્યા 2, 18 તો 36, 18 પરિણામ મળી ગયા. માટે ઘટના A ની સંભાવના P ઓફ A m/n, તો 18/36 મળશે. તો એને આપણે ઘટના A તરીકે લઈ લીધી છે. હવે 3 નો ગુણક એને ઘટના B તરીકે લઈ લઈએ છીએ. તો ઘટના B નો અર્થ એ થાય કે 2 પાસા પરના અંકનો સરવાળો, 2 પાસા પર મળતા અંકનો સરવાળો 3 નો ગુણક હોય. એટલે 2 પાસાનો તમે જે સરવાળો કરો એને 3 વડે ભાગી શકાય એવા લઈએ. તો B બરાબર 2 પાસા પર મળતા અંકનો સરવાળો 3 નો ગુણક, એટલે 3 વડે ભાગી શકાય. 1 2 નો સરવાળો 3, એને 3 વડે ભાગી શકાય. 1 5 નો સરવાળો 6, એને 3 વડે ભાગી શકાય. 2 1 નો સરવાળો 3, 2 4 નો સરવાળો 6, 3 3 નો સરવાળો 6, એને 3 વડે ભાગી શકાય. 3 5 નો સરવાળો 8, એને 3 વડે ભાગી શકાય. 4 2 નો સરવાળો 6, એને 3 વડે ભાગી શકાય. 4 5 નો સરવાળો 9, એને 3 વડે ભાગી શકાય. 5 1 નો સરવાળો 6, 5 4 નો સરવાળો 9, 6 3 નો સરવાળો 9 અને 6 6 નો સરવાળો 12. તો 2 પાસાનો જે સરવાળો છે 3 વડે ભાગી શકાય એ ઘટના B તરીકે લીધી છે. તેના સાનુકૂળ પરિણામ લખું છું: m બરાબર 1 2 1 5 2 1 2 4 3 3 3 6 4 2 4 5 5 1 5 4 6 3 6 6. એટલે એવા 12 પરિણામ મળશે. તો મિત્રો એવા પરિણામ છે કે જેને તમે 3 વડે ભાગી શકો છો. 1 2 નો સરવાળો 3, 1 5 નો 6 3 6 6 9 6 9 6 9 9 અને 12. શોર્ટકટમાં કહું, કુલ 36 પરિણામ છે અને 3 વડે ભાગી નાખો તો 12 તરી 36, તો 12 પરિણામ મળી જશે. તો ઘટના
b ની સંભાવના p ઓફ b m upon n એટલે થઈ જશે 12/36. હવે મિત્રો એવા પરિણામ પણ હશે જેને આપણે કોમન કહીએ છીએ કે જે ઘટના a માં પણ હોય અને ઘટના b માં પણ હોય. એટલે ઘટના a અને b બંને સાથે બને એને a છેદ b કહેવાય. એવા કોમન પરિણામ a છેદ b લઈને લીધું. તો ઘટના a છેદ b બે પાસા પર મળતા અંકનો સરવાળો 2 અને 3 એટલે કે 6 નો ગુણક હોય. તો 2 અને 3 નો ગુણક મતલબ 6 વડે ભાગી શકાય. અથવા અહીંથી કોમન કાઢો તો કોમન કાઢી નાખીએ. 1 5 a માં પણ છે b માં પણ છે. 2 4 a માં પણ છે b માં પણ છે. 3 3 a માં પણ છે b માં પણ છે. 4 2 ત્યારબાદ 5 એ કોમન, 6 કોમન. તો આ એવા પરિણામો છે જે ઘટના a માં પણ છે અને ઘટના b માં પણ છે. તો ઘટના a અને b બંને સાથે બને એને a છેદ b કહેવાય. a અને b ના કોમન પરિણામ લખીએ છીએ. તો n બરાબર કોમન પરિણામો અમે જે રાઉન્ડ કર્યા છે 1 5 2 4 3 3 4 2 5 1 6 છે. એટલે n બરાબર 6. તો ઘટના a છેદ b ની સંભાવના m upon n તો થશે 6/36. હવે જવાબમાં લખ્યું છે કે બંને પાસા પર મળતા અંકનો સરવાળો 2 અથવા 3 નો ગુણક અથવા શબ્દ છે. અથવા શબ્દ હોય, ઓછામાં ઓછું એક શબ્દ હોય તો તમારે સંભાવનાના સરવાળાના નિયમનો ઉપયોગ કરવાનો. a યોગ b બરાબર p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. તો લાવી દઈએ છીએ. તો પાસા પર મળતા અંકનો સરવાળો 2 અથવા 3 નો ગુણક હોય. સંભાવના સરવાળાના નિયમ મુજબ p ઓફ a યોગ b बराबर p ऑफ a प्लस p ऑफ b माइनस p ऑफ a छेद b. p ऑफ a છે 18/36. p ऑफ b છે 12/36. a છેદ b છે 6/36. 18 વત્તા 12 કરો તો 30. 30 માંથી આપણે 6 બાદ કરી દઈએ તો 24/36. તો બે સમતોલ પાસા એક સાથે ઉછાળે છે.
એક પાસાના 6 પરિણામ હોય એટલે બે પાસાના 6 નો સ્ક્વેર 36 પરિણામ મળે. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 એટલે 36. હવે બે પાસાનો જે સરવાળો છે 2 અથવા 3 નો ગુણક, તો બે પાસાનો સરવાળો 2 નો ગુણક અને ઘટના એ લીધી. તો એવા પરિણામ કે બે પાસાનો સરવાળો કરવાનો એને 2 વડે ભાગી શકાય. 1 1 નો સરવાળો 2 એને 2 વડે ભાગી શકાય. 1 3 નો સરવાળો 4, 1 5 નો સરવાળો 6, 2 2 નો 4, 2 4 નો 6, 2 6 8, 3 1 4, 3 ના 3 6, 3 + 5 8, 4 + 2 6, 4 4 એ રીતે કુલ 36 ને 2 વડે ભાગી નાખો તો એવા 18 પરિણામ મળશે. મળે ગણના a ની સંભાવના p of a = m/n 18.36. હવે બે પાસાનો સરવાળો 3 નો ગુણક હોય એને ઘટના b તરીકે લઈએ. 1 2 નો સરવાળો 3, 1 5 નો સરવાળો 6, 2 1 નો 3, 2 4 નો 6, તો એવા 12 પરિણામ મળે. ઘટના b ની સંભાવના p of b = m/n એટલે 12.36. હવે ઘટના a છેદ b લઈએ. એવા પરિણામ લઈએ કે જે ઘટના a માં પણ હોય અને ઘટના b માં પણ હોય. તો અમે જે રાઉન્ડ કરેલા પરિણામો છે a માં પણ છે અને b માં પણ છે. તેવા કોમન a અને b બંનેમાં હોય એવા 6. તો a છેદ b = m/n એટલે 6.36. પાસા પર મળતા અંકનો સરવાળો 2 અથવા 3 નો ગુણક હોય અથવા શબ્દ છે સંભાવનાના સરવાળાના નિયમનું સૂત્ર મૂક્યું. p of a યોગ b = p of a + p of b - p of a છેદ b. તો તમને ફાઇનલ આન્સર મળી જશે 24/36. ક્વેશ્ચન નંબર 6 લઈએ. કોઈ તહેવારના દિવસોમાં શાક માર્કેટમાં બટાકાના ભાવ વધે તેની સંભાવના 0.8 છે. ડુંગળીના ભાવ વધે તેની સંભાવના 0.7 છે. બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે તેની સંભાવના 0.6 છે. તો બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછા એકના ભાવ વધે તેની સંભાવના શું? હવે કોઈ તહેવાર છે એમાં જે શાક માર્કેટ છે એમાં બટાકાના ભાવ વધેની સંભાવના તૈયાર જ આપેલી છે. તો બટાકાના ભાવ વધીને આપણે ઘટના a ધારી લઈએ તો p of a તૈયાર છે. ડુંગળીને ઘટના b ધારી લઈએ તો p of b તૈયાર છે. બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે, બટાકા a છે, ડુંગળી b છે અને બંનેના ભાવ વધે એટલે ઘટના a અને ઘટના b બંને સાથે બને એને a છેદ b કહેવાય. એ પણ આપેલું છે. તો 3 સંભાવના તૈયાર જ છે મિત્રો. ઘટના a બરાબર બટાકા ના ભાવ વધે. તો બટાકાના ભાવ વધે એને આપણે ઘટના a ધારી લઈએ અને જો ઘટના a ની સંભાવના તૈયાર છે 0.8. તો p of a છે 0.8. ઘટના b ડુંગળીના ભાવ વધે છે. તો ડુંગળીના ભાવ વધેની સંભાવના પણ તૈયાર જ છે 0.7. હવે બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે એટલે a અને b બંને સાથે બને a છેદ b
બરાબર બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે છે તો P of A છેદ B આપ્યો છે 0.6. હવે જવાબ શું માંગ્યો છે સમજો. બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછા એક ના ભાવ વધે તેવી સંભાવના. તો બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછા એકના ભાવ વધે. ઓછામાં ઓછું એક શબ્દ છે તો ઘટના A અને B પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેને સંભાવનાનો સરવાળાનો નિયમ કહે છે. અને સંકેતમાં P of A યોગ B બરાબર P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. તો સૂત્ર મૂકી દઈએ છીએ. તો બટાકા અને ડુંગળી બંનેમાંથી ઓછામાં ઓછા એકના ભાવ વધે તેની સંભાવના સરવાળાના નિયમ મુજબ P of A યોગ B નું સૂત્ર છે P of A પ્લસ P of B માઇનસ P of A છે B. P of A છે 0.8, P of B છે 0.7 અને 0.6 તો મળશે 0.9. તો A યોગ B તમને 0.9 મળે. બહુ સરળ દાખલો સમજી લો ફરી એકવાર. કોઈ તહેવારની અંદર બટાકાના ભાવ વધે તેની સંભાવના 0.8. તો બટાકાની ઘટના A લીધી તો P of A છે 0.8. તહેવારમાં ડુંગળીના ભાવ વધે અને ઘટના B લઈએ તો P of B 0.7. બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે એટલે ઘટના A અને ઘટના B બંને સાથે બને એને A છેદ B કહેવાય. A છે 0.6. તો બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછા એક ઓછામાં ઓછું એક લખે તો સંભાવનાના સરવાળા નિયમનો ઉપયોગ કરવાનો. P of A યોગ B બરાબર P of A પ્લસ P of B માઇનસ P of A છે 0.8 વત્તા 0.7 માઇનસ 0.6 તો A યોગ B મળશે તમને મિત્રો 0.9.